હેલો મિત્રો, હવે આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં ચેપ્ટર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એના આપણે કેટલાક ક્વેશ્ચનો જોઈશું જે આપણે આવનારની ટાટ સેકન્ડરીની એક્ઝામમાં ઉપયોગી રહેશે. આજે હું તમને એના ક્વેશ્ચન કઈ રીતે લખવા તે સમજાવીશ અને કેટલા માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તે પણ તેની હું માહિતી આપીશ. તો સૌથી પહેલાં તો મિશ્રણ. પરીક્ષામાં એમ પૂછાય કે મિશ્રણ એટલે શું, તેના પ્રકાર જણાવો અને તેનો તફાવત જણાવો પ્રકારના આધારે. તો આ એક પ્રશ્નમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે અને તમને પરીક્ષામાં એમ પણ પૂછાઈ શકે એક માર્ક્સમાં કે મિશ્રણ એટલે શું, અથવા મિશ્રણના પ્રકાર કેટલા છે, અથવા તેનું કોઈ પણ એક એક્ઝામ્પલ આપો. અથવા 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણનો તફાવત જણાવો. તો આપણે કઈ રીતે ક્વેશ્ચન લખવો તે હું તમને માહિતી આપીશ. તો સૌથી પહેલાં તો મિશ્રણ. 2 અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને શું કહેવાય? મિશ્રણ કહે. મિશ્રણ કોને કહેવાય? કે કોઈ પણ 2 અથવા 2 કરતાં વધારે જે પદાર્થો એને શું કરવામાં આવે? મિક્સ કરવામાં આવે. તો એને શું કહેવાય? મિશ્રણ કહેવાય. હવે દૂધ. તો દૂધ એ શેનું બનેલું હોય? તો દૂધની અંદર પાણી હોય, ચરબી હોય ને પ્રોટીન હોય. તો દૂધ શેનું મિશ્રણ છે? પાણી, ચરબી અને પ્રોટીન. એ જ રીતે આપણે દરિયાનું પાણી. તો દરિયાનું પાણી શેનું હોય? બનેલું હોય. તો એમાં કાં તો ખનિજ હોય કાં માટી હોય. તો એ બધા એના અંદર હોય. તો એનું શું કહેવાય? મિશ્રણ કહેવાય. હવે આ મિશ્રણ છે એના 2 પ્રકાર છે. એક છે સમાંગ મિશ્રણ અને બીજો છે વિષમાંગ મિશ્રણ. હવે આ બંને મિશ્રણના આપણે તફાવતને આધારે માહિતી મેળવીએ કે સમાંગ મિશ્રણ કોને કહેવાય અને વિષમાંગ મિશ્રણ કોને કહેવાય, તે એકબીજાથી કઈ રીતે અલગ પડે. તો સમાંગ મિશ્રણ, તો એક સમાન સંઘટક ધરાવતું મિશ્રણને શું કહેવાય? સમાંગ મિશ્રણ કહેવાય. એમાં કેવા હોય? એક સમાન હોય જે ઘટકો હોય એવો. અને જ્યારે અસમાન સઘટક ધરાવતું મિશ્રણને શું કહેવાય? વિષમાંગ મિશ્રણ, કે એની અંદર અલગ અલગ ઘટકો આવેલા હોય. હવે જે સમાંગ મિશ્રણ હોય એના ભાગો ભૌતિક રીતે અલગ પડી શકતા નથી. જ્યારે વિષમાંગ મિશ્રણ છે એના ભાગો ભૌતિક રીતે શું થાય? અલગ પડે છે. પછી સમાંગ મિશ્રણે એ મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. શું? એક જ ભૌતિક અવસ્થા ધરાવે. જ્યારે વિષમાંગ મિશ્રણ છે એ શું કરે? અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે. પછી એના આપણે એક્ઝામ્પલ આપવાના કે સમાંગ મિશ્રણનું એક્ઝામ્પલ છે ખાંડ અને પાણી, મીઠું અને પાણી, હવા, આલ્કોહોલ, આયોડિન. જેમ કે ખાંડ અને પાણીને મિક્સ કરતાં તે મિશ્ર થઈ જાય, એને અલગ કરી શકાતા નથી. જ્યારે રેતી અને ખાંડને મિક્સ કરવાથી રેતી નીચે બેસી જાય છે અને ખાંડના કણો પણ અલગ હોય છે. એ જ રીતે મીઠું અને લાકડાનો વેર, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ. તો તેલ ઉપર તરતું હોય જ્યારે પાણી નીચે હોય. આ રીતે બંને અલગ અલગ ઘટકો દેખાય છે. હવે એ જ રીતે તમને મિશ્ર ધાતુ 3 અથવા 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે મિશ્ર ધાતુ કોને કહે છે તેના એક્ઝામ્પલ આપો. તો મિશ્ર ધાતુ કોને કહેવાય? કે 2 કે તેથી વધુ ધાતુ અથવા એક ધાતુ અને એક અધાતુના મિશ્રણને શું કહેવાય? મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુ કાં તો 2 કે તેથી વધારે ધાતુ હોય અથવા એક ધાતુ હોય ને એક અધાતુ હોય. તો તેને શું કહેવાય? મિશ્ર ધાતુ કહે છે. આ એક પ્રકારનું કેવું છે? સમાંગ મિશ્રણ છે. કેવું છે? સમાંગ મિશ્રણ છે. અને મિશ્રણ ધાતુમાંના કોઈ પણ ઘટકોને ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી. કેમ નથી કરી શકાતા? કારણ કે આ એક સમાંગ મિશ્રણ છે અને સમાંગ મિશ્રણને ક્યારેય ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી. એના કેટલાક એક્ઝામ્પલ છે. જેમ કે પિત્તળ. તો પિત્તળની અંદર 70% કોપર હોય અને 30% ઝીંક હોય. આ બંને મિક્સ કરવાથી પિત્તળ બને છે. પછી નિક્રોમ. નિક્રોમની અંદર 60% નિકલ હોય અને 40% ક્રોમિયમ હોય. તેવી જ રીતે કાંસુ. તો કાંસાની અંદર 10% ટીન હોય અને 90% શું હોય? કોપર હોય. તો આ એકબીજાની શું છે? મિશ્ર ધાતુ. હવે તમને પરીક્ષામાં ક્યારેક પૂછાય 1 માર્ક્સની અંદર કે પિત્તળની મિશ્ર ધાતુ જણાવો અથવા નિક્રોમની મિશ્ર ધાતુ જણાવો અથવા કાંસાની મિશ્ર ધાતુ જણાવો. તો તમને આ આવડવું જોઈએ. એની એક ટ્રીક છે પિત્તળની મિશ્ર ધાતુ યાદ રાખવાની કે જી એટલે ઝીંક અને કો એટલે કોપર. એ જ રીતે કાંસુ એટલે કે ટી એટલે ટીન, કો એટલે કોપર અને નિક્રોમને નામની અંદર છે નિકલ અને ક્રોમિયમ. તો આ રીતે તમારે મિશ્ર ધાતુ યાદ રાખવાની. હવે દ્રાવણના પ્રકાર, દ્રાવણના ગુણધર્મ વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં દ્રાવણ કોને કહે? કે 2 કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને શું કહેવાય? દ્રાવણ કહે છે. કોઈ પણ દ્રાવણ હોય એ 2 કે 2થી વધારે પદાર્થનું જ બનેલું હોય તો જ તેને દ્રાવણ કહેવાય. દ્રાવણની અંદર દ્રાવ્ય હોય અને દ્રાવક હોય.
હવે જે દ્રાવણ છે એના બે પ્રકાર છે, એક સંતૃપ્ત દ્રાવણ અને એક અસંતૃપ્ત દ્રાવણ. તો સૌથી પહેલાં આપણે સંતૃપ્ત દ્રાવણ વિશે માહિતી મેળવીએ કે ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળી ના શકે તો તેને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહે છે. ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળી ના શકે તો તેને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહે છે. પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરી દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડુ પડતા સંતૃપ્ત દ્રાવણ બને છે. આપણે ઘણીવાર ખાંડને પાણીમાં ઓગાળતા જઈએ અને એક સ્ટેજ એવું આવે કે ખાંડ ઓગળતા બંધ થઈ જાય તો આને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહે છે. અને જ્યારે આપણે મેન્સની પરીક્ષામાં કોઈ પણ ક્વેશ્ચન લખતા હોય અને અંદર જે આપણને લાગે કે આ વસ્તુ હાઇલાઇટ કરવાનું હોય તો તે તમારે કાં તો પેન્સિલથી અથવા બોલપેનથી એના નીચે અંડરલાઇન કરી દેવાની, જેનાથી જે પેપર ચેક કરે તરત જ તેની નજરે અંડરલાઇનની નીચે પડે. તમારે લાલ પેનનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આ તો હું તમને સમજાવવા માટે લાલ પેન વાપરું છું. તમારે ખાલી બ્લુ પેનથી જ પેપર લખવાનું રહેશે. તો તમારે એ રીતે પ્રેક્ટિસ કરવાની કે બધા ક્વેશ્ચન અને એના આન્સર બ્લુ બોલપેનથી જ લખવાના. હવે આપણે જોઈએ અસંતૃપ્ત દ્રાવણ. તો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને શું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ કહે છે. શું હોય? માત્રા જે સંતૃપ્ત દ્રાવણ કરતાં ઓછી હોય. જેમ કે આપણે પાણીની અંદર મીઠું ઓગાળીએ તો એને શું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ. હવે આ દ્રાવણ છે એના ગુણધર્મ વિશે માહિતી મેળવીએ. આ પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે દ્રાવણના ગુણધર્મ જણાવો. તો દ્રાવણ એક એવું મિશ્રણ છે, સમાંગ મિશ્રણ છે. કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં ઓછો હોય છે. તે નરી આંખે જોઈ શકાતો નથી. કદ અતિ સૂક્ષ્મ હોવાથી દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકતા નથી. તેથી તેને શું કહે? ટિન્ડલ અસર કહે છે. અને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા દ્રાવ્યના કણો દ્રાવણરૂપી મિશ્રણમાંથી અલગ પાડી શકાતા નથી. આ તો આપણે આગળ જોયું કે જે સમાંગ મિશ્રણ હોય એના ઘટક કણો અલગ પાડી શકાતા નથી. આ દ્રાવણ કેવું છે? સ્થાયી છે. તો આ છે દ્રાવણના ગુણધર્મો. હવે આપણે દ્રાવણની સાંદ્રતા વિશે માહિતી મેળવીએ કે દ્રાવણની સાંદ્રતા કોને કહે? આપેલા જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને શું કહે? સાંદ્રતા કહે. આપેલા જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને કોને? દ્રાવ્યની માત્રાને શું કહે? દ્રાવણની સાંદ્રતા કહે છે. અથવા એની બીજી વ્યાખ્યા છે નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે. નિયત તાપમાન, એકમ કદ દ્રાવણ અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને શું કહેવાય? દ્રાવણની સાંદ્રતા કહે છે. આમાંથી તમને જે વ્યાખ્યા યાદ રહે તે કોઈ પણ એક વ્યાખ્યા યાદ રાખવાની. દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવણનો કુલ જથ્થો. એટલે કે જે દ્રાવણ હોય એમાંથી દ્રાવ્યનો જથ્થો લેવાનો, એટલે કે ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ. આની 2 રીત છે, એક વજનથી ટકાવારી અને એક વજન કદથી ટકાવારી. તો વજનથી ટકાવારી તો 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલ વજનને 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલા વજનને શું કહેવાય? વજનથી ટકાવારી કહે છે. વજન એટલે વજન હંમેશા શેમાં હોય? ગ્રામમાં હોય. એટલે અહીંયા આપણે ગ્રામ યાદ રાખવાનું. એનું સૂત્ર છે % W/W = દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન બંને ગ્રામમાં ગુણ્યા 100. એ જ રીતે વજન કદથી ટકાવારી એટલે કે ઉપર 100 ગ્રામ લીધા હતા, અહીંયા આપણે લેવાનું 100 ml એટલે કે 100 મિલી. 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલા વજનને વજન કદથી ટકાવારી કહે છે. કેમ મિલી લેવાનું? કારણ કે અહીંયા કદ આવ્યું. કદ હંમેશા મિલીમાં હોય, વજન હંમેશા ગ્રામમાં હોય. એટલે આનું સૂત્ર છે % W/V એટલે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ મિલીમાં ગુણ્યા 100. તો આ તમારે બંને સૂત્ર મિક્સ ન થાય તે ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે W/W હોય એટલે બંને જગ્યાએ ગ્રામ આવે, જ્યારે W/V હોય એટલે ઉપર ગ્રામ અને નીચે મિલી આવે, જે તમારે યાદ રાખવાનું. હવે આપણે જોઈએ નિલંબન અથવા નિલંબિત દ્રાવણ. જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તો તેને કહે નિલંબન અથવા નિલંબિત દ્રાવણ. શું કીધું? કે દ્રાવણ હોય એની અંદર જે ઘન દ્રાવ્યના કણો હોય એ પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તો તેને કહેવાય નિલંબન દ્રાવણ. આ એક પ્રકારનું કેવું છે? વિસમાંગ મિશ્રણ છે.
અને નરી આંખે જોઈ શકાય છે. શું? નરી આંખે જોઈ શકાય છે. આનું એક ઉદાહરણ છે કે અલ્પ દ્રાવ્ય બેરિયમ સલ્ફેટનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટના કણો પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે. અને બેરિયમ સલ્ફેટના નાના કદના કણો પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે શું થાય? તરતા દેખાય છે. એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે અને નરી આંખે જોઈ શકાય છે. એટલે કે આપણે પાણીની અંદર બેરિયમ સલ્ફેટ ઓગાળવાનો છે, પણ એ ઓગળતો નથી. શું થાય? એ પાણીની ઉપર તરે છે. બસ તમારે આટલું યાદ આમાં રાખવાનું, એટલે આપણે નરી આંખે એને જોઈ શકાય. એનું બીજું ઉદાહરણ છે કે ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ અથવા સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ. આપણે ઘણીવાર લેબમાં સ્ટાર્ચનું દ્રાવણ બનાવીએ છીએ તો આપણે શું કરીએ? પાણીની અંદર સ્ટાર્ચને મિક્સ કરીએ છીએ, પણ એ બરાબર મિક્સ થતો નથી. એટલે આપણે એને થોડો ગરમ કરીએ, છતાં બી એ મિક્સ થતો નથી, જેમાં પાણી અને સ્ટાર્ચ બંને ઠંડુ થયા પછી અલગ અલગ રહે છે. એ જ રીતે ચૂનાના પથ્થરનું પાણી, એ પણ બંને અલગ અલગ રહે છે. તો આ કહેવાય નિલંબન અથવા નિલંબિત દ્રાવણના ઉદાહરણ. હવે એના ગુણધર્મો વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં તો એક વિષમાંગ મિશ્રણ છે. પછી કણો નરી આંખે જોઈ શકાય. દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણનું પ્રકીર્ણ કરે, જેથી પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય. આ કણો શું? સ્થાયી નથી. સ્થાયી નથી એટલે કે બરાબર મિક્સ થયા પછી એ નીચે બેસી જતા નથી. એટલે કે શું? એ સ્થાયી નથી, કારણ કે મિક્સ જ નહીં થતા તો કઈ રીતે સ્થાયી હોય? પછી નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય, અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણના પ્રકાશનું પ્રકીર્ણ કરી શકાતું નથી. તો તમારે નિલંબિત દ્રાવણ વિશે આટલી માહિતી યાદ રાખવાની. એ જ રીતે હવે આપણે કલીલ દ્રાવણ વિશે જોઈએ કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે વિક્ષેપિત કળા એ દ્રાવક એટલે કે વિક્ષેપણ માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તેવા દ્રાવણને કલીલમય દ્રાવણ કહે છે. ઇન શોર્ટ, કલીલ દ્રાવણ એટલે કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ હોય. આ પણ એક પ્રકારનું વિષમાંગ પ્રણાલી છે અને ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ હોય છે. જેમ કે દૂધ, વાદળ, ધુમાડો, ધુમ્મસ, આ બધા કેવા છે? કલીલ દ્રાવણ છે. હવે આ કલીલ દ્રાવણના આપણે ગુણધર્મો જોઈએ. સૌથી પહેલાં તો એ જ કે વિષમાંગ મિશ્રણ છે. જેમ કે દેખાવમાં સમાંગ લાગે છે. દૂધ એ દેખાવમાં કેવું લાગે? સમાંગ છે, પણ એ ખરેખર કેવું છે? કલીલ દ્રાવણ છે, એટલે કે વિષમાંગ મિશ્રણ છે. દ્રાવ્યના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય જેને શું કહે? કલીલ કહે છે. કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. ગાલન જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી. આને જે ગાલન જેવી પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પણ એના માટે એક સ્પેસિફિક સાધન છે જે છે અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ. એનાથી એને શું કરાય? અલગ કરી શકાય છે. અને પ્રકાશના કિરણનું પ્રકીર્ણ કરે છે તો એને શું કહેવાય? ટિન્ડલ અસર કહે છે. ટિન્ડલ અસરનું હું તમને એક ઉદાહરણ આપું તો આપણે જંગલમાં જઈએ અને કેવા ઝાડખાઓમાંથી સૂરજના કિરણોનું એક લીટી હોય, સૂરજના કિરણ જમીન ઉપર પડે, કેવા આપણે એના અંદર પ્રકાશની અંદર ઝીણા કણો દેખાય તો એને શું કહેવાય? ટિન્ડલ અસર કહે. અથવા તો બંધ ઓરડો હોય અને બંધ ઓરડાની અંદર જે કાણું હોય ને કાણામાંથી એક સૂરજનું કિરણ એ રૂમમાં પ્રસરણ પામે તો તમે એ કિરણને જોતા એની અંદર ઝીણા જે કણ હોય એને શું કહેવાય? ટિન્ડલ અસર કહે. અને દ્રાવણ નીચે બેસતું નથી, એટલે આ પણ કેવું છે? સ્થાયી છે. હવે આપણે આનું વર્ગીકરણ જોઈએ. આના વર્ગીકરણની અંદર એક તો માધ્યમ હોય અને એક કળા હોય. એના આધારે એની ભૌતિક અવસ્થાના આધારે એનું વર્ગીકરણ થાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ વિક્ષેપિત કલા, માધ્યમ, એનો પ્રકાર અને ઉદાહરણ. તો જો વિક્ષેપિત કલા તરીકે શું હોય? પ્રવાહી હોય અને એનું માધ્યમ હોય વાયુ, તો કલીલનો પ્રકાર કયો કહેવાય? એરોસોલ કહેવાય. અને એના ઉદાહરણ છે ધુમ્મસ, વાદળ અને ઝાકળ. એ જ રીતે વિક્ષેપિત કલા તરીકે ઘન હોય અને પાછું માધ્યમ કેવું હોય? વાયુ માધ્યમ હોય, તો એનો પણ પ્રકાર એરોસોલ હોય. એના ઉદાહરણ અલગ છે. કઈ રીતે? ધુમાડો અને વાહનોનો ધુમાડો. જ્યારે ઉપર વાયુ અને પ્રવાહી હતું એના કારણે ધુમ્મસ, વાદળ અને ઝાકળ. જ્યારે અહીંયા વાયુ અને ઘન છે એટલે કે ધુમાડો અને વાહનોના ધુમાડો. વાહનોના ધુમાડાની અંદર ઘણીવાર આપણે કાળા જે કણ દેખાય છે ને એ કેવા હોય? ઘન સ્વરૂપે હોય, એટલે વાહનોનો ધુમાડો આના અંદર આવે. એ જ રીતે વિક્ષેપિત કલા તરીકે વાયુ હોય અને માધ્યમ હોય પ્રવાહી, તો એનું પ્રકાર છે ફીણ. તો એ સેવિંગ ક્રીમ અથવા પલવન. એ જ રીતે કલાઈ વિક્ષેપિત કલા પ્રવાહી હોય અને વિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી હોય, તો એનો પ્રકાર છે ઇમલ્શન અથવા પાયસ. તો એના ઉદાહરણ છે દૂધ, ફેસ અને ક્રીમ. હવે વિક્ષેપિત કલા તરીકે ઘન હોય, વિક્ષેપણ માધ્યમ કેવું હોય? પ્રવાહી હોય, તો એનો પ્રકાર કયો કહેવાય? સોલ પ્રકાર કહેવાય. તો એનું ઉદાહરણ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા કાદવ. હવે
વિક્ષેપિત કલા તરીકે વાયુ હોય અને માધ્યમ ઘન હોય. તો એનો પ્રકાર છે ઘન સોળ. ઘન સોળની અંદર ફીન, રબર, વાદળી, પ્યુમાઇસ પથ્થર. જ્યારે ફરીથી વિક્ષેપિત કલા પ્રવાહી હોય પાછું માધ્યમ ઘન હોય તો એનો પ્રકાર છે જેલ. તો એના અંદર જેલી, ચીજ અને માખણ. એ જ રીતે કલા ઘન હોય અને માધ્યમ પણ ઘન હોય તો એનું એક્ઝામ્પલ છે એનો પ્રકાર છે ઘન સોળ. તો એનું ઉદાહરણ છે રંગીન, જેમસ્ટોન અને દૂધિયો કાચ. તમારે ઘનના 3 માધ્યમ, પ્રવાહીના 3 માધ્યમ અને વાયુના 2 માધ્યમ યાદ રાખવાના અને એના પ્રકાર યાદ રાખવાના. આ તમને કોઈ પણ કાં તો 3 માર્ક્સની અંદર વર્ગીકરણની અંદર પૂછાઈ શકે અથવા 1-2 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે. તો આ કોઠો તમારે ખાસ યાદ રાખવાનો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. અને આનો ભાગ 2 આપણે જલ્દી લાવીશું.